વિશ્વની અંદર એવો કોઈ દરિયો નથી કે જેમાં માછલી ન હોય, અને વિશ્વની અંદર એવો કોઈ દેશ નથી જેમાં ગુજરાતી ન હોય. યા હોમ કરીને પડો ફતે આગળ જ છે, કારણ કે જ્યારે જ્યારે આ દેશને જરૂર પડી છે ને ત્યારે ત્યારે ગુજરાતી આવ્યો છે. સૌથી પહેલા ઔદ્યોગિક ક્રાંતિ થાય, આજ આપણે રતન ટાટાને ઓળખીએ છીએ, પણ એના પૂર્વજ જેમણે સૌથી પહેલા ટાટા કંપનીની શરૂઆત કરી એ જમશેદસિંહ ટાટા મૂળ નવસારીના હતા. એ પણ એક ગુજરાતી હતો. જ્યારે જ્યારે જરૂર પડે સાહેબ, એક 10મા ધોરણમાં ફેલ થનારો છોકરો આજ વિશ્વની ટોપ લેવલની કંપની ઊભી કરે. ચોરવાડના નાનકડા ગામમાં જન્મેલો ધીરુભાઈ અંબાણી સાહેબ એ પણ ગુજરાતી હતો. અને સાહેબ જ્યારે દેશને આઝાદી માટે જરૂર પડી ત્યારે સાહેબ સરદાર પટેલ અને ગાંધીજી પણ ગુજરાતી હતા. અરે છોડો સાહેબ, તમે એમ કહો કે આપણે કાંઈ ન કરી શકીએ. મણુદનો દાખલો આપો આપણો જ. અમેરિકાની અંદર ન્યુયોર્કની અંદર જેપી લેબ છે. 12મા સાયન્સ સુધી એમ મણુદની અંદર ભણે એ માણસ, અને પૈસા નહોતા 2 વર્ષ ભણવાનું છોડી દે, પછી આણંદ ભણવા માટે જાય અને અમેરિકાની અંદર અહીંથી વયા જાય. ને એ સમયમાં કઈ અમેરિકાના વિઝા ત્યાં મળતા હતા, ત્યાં પીઆર મળતા હતા. એ પીઆર લે અને સાહેબ આપણા જ ગોરધનભાઈ નાથાભાઈ પટેલ મણુદના, જેના ઉપર વૈજ્ઞાનિકે એને પોતે 100 થી વધારે પેટર્નો ગુજરાતને નહીં વિશ્વને આપી હોય તો એ ગોરધનભાઈ પટેલ છે. ભલા એ આપણો 5 ગામનો છે, જેને 100 થી વધારે પેટર્નો આપી છે. પેટર્ન એટલે કે જે સંશોધન કરે વિજ્ઞાનનું, જે હાવ નવું હોય. કોઈ દવાનું અત્યારે જેને મિલિયનો ડોલર અમેરિકન સરકાર આપે છે કે તમે કૃત્રિમ લોહીની શોધ કરો. સાહેબ એવા આપણા જ સમાજના કેટલા બધા હિલ્લાઓ છે, એમાંથી પ્રેરણા લ્યો. હવે કોઈ તલવાર લઈને ક્યાંય બાંધવા નથી જવાનું. હવે કોઈ તમારે બતાવવાનું નથી કોઈને. તમારે બતાવવું જ હોય તો સાહેબ એજ્યુકેશન લ્યો, ધંધો કરો,